આ વખતેની જે આઈપીએલની સિઝન બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે. દુબઈમાં જે ઓક્શન થવાના છે 19 તારીખે, એની પહેલા જ એક જબરજસ્ત વાત આવી છે કે હાર્દિક પંડ્યાને, કે જેને ટ્રેડ કરવામાં આવ્યો હતો ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી ફરીથી મુંબઈ ઇન્ડિયન્સમાં, એટલે 2 સિઝન એમણે હોસ્ટ કરી હતી. એઝ એ કેપ્ટન પણ એ રમ્યા હતા અને ફરીથી હવે પાછા મુંબઈ ઇન્ડિયન્સમાં એમને ટ્રેડ કરવામાં આવ્યા છે. અને એના પછી આજે જે વાત આવી છે કે ભાઈ હાર્દિક પંડ્યાને ઓફિશિયલી કેપ્ટન બનાવવામાં આવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સના. અને રોહિત શર્મા, કે જેમણે કદાચ 10થી પણ વધારે સિઝન એઝ એ કેપ્ટન રમી છે, 5થી પણ વધારે ટાઇટલ્સ એમણે જીત્યા છે અને કરીબ 160 જેટલી મેચ રમી છે એઝ એ કેપ્ટન, અને 87થી પણ વધારે મેચ એમણે જીતી છે. રોહિત શર્માનો તો રેકોર્ડ છે ઇનક્રેડિબલ છે, અને જેટલી સિઝન એમણે કેપ્ટન્સી કરી છે હંમેશા કંઈક ને કંઈક નવું જોવા મળતું હોય છે. બહુ જ થ્રિલિંગ મેચમાં પણ એ પોતાનું જે એક અગ્રેશન છે એની સાથે કામનેસ જાળવી રાખ્યા છે. એટલે હવે એવી જ એક્સપેક્ટેશન રહેશે હાર્દિક પંડ્યા પાસેથી પણ કે આ મુંબઈ ઇન્ડિયન્સની જે ટીમ છે એને બહુ સારી રીતે લીડ કરે, અને મે બી પોસિબલ છે કે જો આ વખતેની સિઝન એ જીતી ગયા તો પછી હવે પછીની જે સિઝન છે એ વધારે રોમાંચિત રહેશે આઈપીએલ માટે. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.